સૌથી પહેલા વાત કરવી છે રાજ્યમાં ગરમીએ મચાવેલા હાહાકારની। શહેરો અગનભઠ્ઠી બની ગયા છે। રોડ રસ્તા બપોરે જાણે કે સુમસામ બની જાય છે। કર્ફ્યુ લાગી ગયો હોય એવી હાલત જોવા મળે છે। હવામાન વિભાગે ઉપરથી ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે ને એવામાં 45 ડિગ્રી પારો પહોંચેલા કચ્છમાં શું હાલત છે એ તો કલ્પનાની બહાર છે। પણ કચ્છવાસીઓને આ ગરમીની ચિંતા નથી, કારણ કે કચ્છવાસીઓ પાસે એનો દેશી ઇલાજ છે। જી હા, કચ્છમાં પરંપરાગત મકાનો એટલે ભૂંગા, જે એમને ગરમીથી રક્ષણ આપે છે, સાથે જ ઠંડીથી પણ બચાવે છે। ત્યારે શું છે આ ભૂંગાની ખાસિયત? ફિલ્મોમાં ખૂબ જોયા છે અને કચ્છ ફરવા જઈએ ત્યારે કેટલીક રિસોર્ટમાં ભૂંગા જોયા છે, પણ એ ભૂંગા સિમેન્ટના હોય છે। અસલ ભૂંગા કેવી રીતે બને, કેવી રીતે એ ગરમીથી રક્ષણ આપે છે, ઠંડક આપે છે ગરમીમાં, આજે એ જોઈ લો। ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। મરુપ્રદેશ ગણાતા કચ્છમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને ક્રોસ થઈ ગયો છે અને રાજ્યમાં હવામાન વિભાગે આગામી 2 દિવસ કચ્છમાં આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે। तो आने वाले दिनों के लिए फोरकास्ट हमने 2 दिन के लिए रखा है इसमें सौराष्ट्र कच्छ में, जिसमें कच्छ में हमने रेड अलर्ट आज के लिए रखा है, कल ऑरेंज अलर्ट रखा है। आज सीवियर हीट वेव टू भी आइसोलेटेड पॉकेट्स में आ सकती है कच्छ में। और गुजरात रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है। ગરમીની આ આગાહી ભલભલાને પરસેવો છોડાવી દે તેવી છે, પરંતુ કચ્છવાસીઓને ગરમીની ચિંતા નથી। કચ્છવાસીઓ ટેવાઈ ગયા છે તેવું નથી, પણ કચ્છવાસીઓ પાસે તેનો દેશી ઇલાજ છે। કચ્છવાસીઓને આવી અંગ દઝાડતી ગરમીથી રક્ષણ આપવામાં તેમના ખાસ પરંપરાગત રીતે તૈયાર કરાયેલા મકાનો એટલે કે ભૂંગા છે। શંકુ આકારની છત અને ગોળ આકારના આ ભૂંગા કચ્છવાસીઓને આકરી ગરમીથી રક્ષણ આપે છે। વળી પાછા આ ભૂંગા ઇકો ફ્રેન્ડલી છે। ભૂંગો ચણવા માટે સારી ચીકણી માટીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ ગધેડા કે ઘોટાની લાદ, ગાય કે ભેંસનું છાણ મિશ્રિત કરીને તેની માટીની ઈંટો બનાવવામાં આવે છે। પછી તેનાથી ચણતર કરી માટીનું લીપણ કરવામાં આવે છે। દિવાલ ચણાઈ ગયા પછી વાંસ કે નીલગિરીની વળીઓથી શંકુ આકારની છત બનાવવામાં આવે છે। ભૂંગાની દિવાલ અંદાજિત 9 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી હોય છે અને ભૂંગાનો વ્યાસ 18 ફૂટ સુધી રાખવામાં આવે છે। ભૂંગાની શંકુ આકારની છત પવનના પ્રવાહને અટકાવવાને બદલે આજુબાજુમાં વહેંચીને પસાર થવા દે છે। અહીંયા આપણે ભૂકંપ સમયે 250 ભૂંગા, જે પુનર્વસનનું ખાસ ભૂકંપમાં જે એમ કહેવાય કે ભૂંગા જ બચ્યા હતા, અને એ ભૂંગા આગલી જે આપણી જે કચ્છી ભૂંગા કહેવાય, અને હાલમાં એ ભૂંગા સિંધ, કચ્છ અને રાજસ્થાનમાં આવેલા છે। એ ભૂંગાઓની વિશેષતા એ કે એ ભૂંગાઓ આજે આપણે જોઈએ તો ભારતના ઘણા વિસ્તારોમાં રિસોર્ટમાં, પછી એના સિવાય અલગ પોતાના રહેવા માટે ભૂંગા બનાવવામાં આવે છે। એ ભૂંગામાં આપણે જે કચ્છી જે કહેવાય કે તળાવની માટી, એમાં કચ્છી આપણું જે બધું અહીંયા ઘાસ છે એ ત્યાં વાપરવામાં આવે છે, અને ઈંટો, એના સિવાય અલગ જે ડિઝાઇનમાં મડવર્ગ, એ કચ્છી જે કલા છે એમાં રંગરોકાણ કરી અને કચ્છી જ માટીથી આ ભૂંગા બનાવવામાં આવે છે। કચ્છના પરંપરાગત ભૂંગા ન માત્ર આકરી ગરમીથી રક્ષણ આપે છે, વાવાઝોડા, ભૂકંપમાં પણ રક્ષણ આપે છે। એક ભૂંગો બાંધવામાં 2 મહિના કરતા વધારેનો સમય જાય છે। ભૂંગા બાંધવામાં પણ બહુ ખર્ચ થતો નથી। જો કે હવે લોકોની આર્થિક સ્થિતિ સુધરતા લોકો પાકા મકાનો કે પાકી દિવાલો અને નળિયાવાળી છત ધરાવતા ભૂંગામાં બનાવે છે। કચ્છ જે છે એ પહેલેથી ઝોન 5માં આવે છે, ધરતીકંપના, એટલે વારંવાર આવતા આંચકાઓનું સામે પણ એનું રક્ષણ મળે છે। વિષમ આબોહવા, જ્યારે વાવાઝોડા વારંવાર આવતા હોય, જ્યારે વારંવાર ગરમી એકદમ પડતી હોય, જ્યારે ખૂબ વરસાદ પડતો હોય, આ બધી પરિસ્થિતિઓમાં લોકોને ટકાવવા માટેનું કામ અને કચ્છની ઓળખ ઊભી કરવાનું કામ, અત્યારે વિદેશી સહેલાણીઓ આવીને કચ્છમાં ફક્ત ભૂંગામાં રોકાવાનું નક્કી કરતા હોય છે, અને એ લોકો માટે એક આગવી ઓળખ છે। ગરમીના દિવસોમાં ભૂંગાનું તાપમાન અને બહારના તાપમાનમાં મોટું અંતર રહે છે। બહાર જો 45 ડિગ્રી તાપમાન હોય તો ભૂંગામાં 5 થી 7 ડિગ્રી ઘટી જાય છે। તો એક ઇન્ડિયન કલ્ચરને એક હાઇલાઇટ કરે છે આ વસ્તુઓ, ચાહે કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસો,
એમાં રહીને એક અલગ જ જાતની ફિલિંગ આવે છે, જે ફોરેનર લોકોને અને બાકી ગામડાની વિલેજ અથવા તો જે લાઇકવાઇઝ ગામડાની જે એક સંસ્કૃતિ છે એની એક આગવી ઓળખ બતાવે છે. અને એક હોટલ બેઝ થીમ થઈ ગઈ જે યુનિવર્સલી બધી હોટલ અપનાવે છે. કચ્છમાં અતિશય ગરમી અને ખૂબ ઠંડી પડે છે. તેનાથી બચવા માટે ભૂંગામાં જે 1 કે 2 બારી હોય છે તેની સાઈઝ નાની હોય છે અને બારણું પણ નાનું રખાય છે, જેથી બહારની ગરમ કે ઠંડી હવા અંદર ન આવી શકે. એટલે ભૂંગો લો કોસ્ટ હાઉસિંગ નહીં પણ નો કોસ્ટ હાઉસિંગ છે. કેટલાક ઇતિહાસકારોના મત છે કે ધોળાવીરમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ ગોળ આકારના મકાનોના નિશાન છે, જે ભૂંગા જેવા લાગે છે, જે ઈસવી સન પૂર્વે 1300ની આજુબાજુ બંધાયેલા જણાય છે. તે રીતે કચ્છના ભૂંગા પણ હજારો વર્ષથી લોકોના રહેણાંક રહ્યા હોય તેવું મનાય છે. આજે વર્ષો પછી જેમ જેમ પરિવર્તન આવતું ગયું છે એમ બધા ભૂંગામાં પણ ચેન્જીસ થતા ગયા છે કે બધા સિમેન્ટના ભૂંગા કરી નાખ્યા છે, ઉપર વડે ઘાસ, એટલે ભૂંગાનો આકાર એ લોકો એમને એમ રાખ્યો, બાકી સિમેન્ટનો ઉપયોગ વધારે કરી નાખ્યો. કારણ કે એ માટીના ભૂંગામાં એ લોકોને દર વર્ષે મહેનત કરવી જ પડે. વરસાદ આવે એટલે માટી ધોવાય, એટલે દરેક વરસાદની સિઝન પછી તમામ ગામના લોકોએ, તમામ ભૂંગાવાળાઓએ એમના ભૂંગાને ફરીથી આખા લીપવા પડે માટીથી. એટલે એને માટે ઘોડાની લાદ હોય, માટી હોય, બધું ભેગું કરવાનું, પલાળવાનું, એ બધું કરવાનું, ને પછી બધું લીપણ કામ ચાલુ થાય. એટલે દર વર્ષે મેન્ટેનન્સમાં એ લોકોને મેઇન એ જ રહેતું એ વખતે ગામમાં કે ભાઈ એ મહેનત એ લોકો કરી પણ લેતા. બહારથી સામાન્ય લાગતા ભૂંગા અંદરથી કલામંડિત, આકર્ષક હોય છે. અંદરની અને બહારની દિવાલો ચિત્રો, ડિઝાઇન અને રંગોળીથી સુશોભિત કરવામાં આવે છે. અને સૌથી વધારે ધ્યાન ખેંચે એવી તેની રંગબેરંગી છત હોય છે. કચ્છના રણના ભારે પવનો, વાવાઝોડા, ભારે તાપ અને ભયંકર ઠંડીમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ભૂંગા કચ્છી લોક ઇજનેર કૌશલ્યનો અદ્ભુત નમૂનો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.